બ્રેકિંગ ન્યૂઝ અમરેલી વડિયા શહેરમાં શ્વાનનો આતંક। વડિયા શહેરમાં એક જ દિવસમાં 16 વ્યક્તિઓને શ્વાનને કરડ્યા। સવારથી જ બપોર સુધીમાં શ્વાનોએ 16 વ્યક્તિઓને બચકા ભર્યા। વડિયા પ્રાથમિક સારવાર બાદ અમરેલી કે જૂનાગઢ રિફર કરાયા। હડકાયા શ્વાનોનો આતંક સામે ગ્રામ પંચાયત દ્વારા ટીમો બનાવાઈ। હડકાયા શ્વાનો પકડવા ગ્રામ પંચાયત કરશે કામગીરીઓ। હડકાયા શ્વાનોના આતંકથી વડિયાવાસીઓ પરેશાન। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। શું તમને કૂતરું કઈ રીતે કરડી ગયું? હું મોટરસાઇકલ લઈને જતો હતો, પીએસઆઈના ઘર પાસે પહોંચ્યો ને ત્યારે જ મને પાછું વળી અને એને બટકું પગમાં ભરી લીધું અને એમાં છોડાયું, પણ બૂટ પહેર્યા હતા એટલે સારું હતું, છતાં પણ દાઢો બેસી ગઈ છે અને બીજી વાર પાછું બટકું ભર્યો અને પડતા પડતા રહી ગયો અને અત્યારે પ્રાથમિક સારવાર લઈ લીધેલી છે। હવે બહાર એનું ઇન્જેક્શન લેવા જવાનું કહે છે। એટલે અત્યારે તમે બહાર જાઓ છો? અત્યારે બહાર જવાનું છે પણ અમરેલી એમ કહે છે કે ઇન્જેક્શન નથી અવેલેબલ નથી ટૂંકમાં? અવેલેબલ। હાજી સર, પણ વડિયામાં 10 થી 12 15 જણાને કૂતરું કરડી ગયું છે, તો શું કહેશો એ બાબતે? અત્યારે સિવિલ હોસ્પિટલે હું આવ્યો છું સ્થળ ઉપર। અત્યારે 10 થી 15 જણાને કૂતરાએ બટકા ભર્યા, સાહેબે કેસ લખાવેલા। અત્યારે ગ્રામ પંચાયતના 3 થી 4 માણસોને આ કૂતરું ગોતવા માટે આપણે રવાના કર્યા છે। ગામ લોકોને જાણ કરી છે કે ભાઈ કૂતરા તું આવી રીતના છે, ક્યાંય પણ હોય તો અમારો સંપર્ક કરે, બરાબર છે? તો એને પકડ લેવામાં આવશે। આજે વડિયામાં 8-10 લોકોને હડકાયું કૂતરું કરડ્યું છે, તો શું છે એ બાબતે? હા, આજરોજ વડિયા ખાતે 8 થી 10 પેશન્ટ હડકાયા કૂતરાના આવેલ, જેમને મેં પ્રાઇમરી સારવાર ધનુનું ઇન્જેક્શન આપેલ અને ઇન્જેક્શન ARV આપેલ, જે કૂતરા કાઢવાની વેક્સિન પણ આપેલ, પણ વધુ સારવાર અર્થે જેને કૂતરા ઝેરી કરડવાનું ઇન્જેક્શનની જરૂર હોય તેમને મેં આગળ રિફર બધાને કરેલા છે। સર, કેટલા લોકોને કરડ્યા છે? 8 કેસ અત્યારે આવેલા છે।